એ તો એ વાત સાચી છે કે આ ટ્રેનનો ડબ્બો હોય ને જે ડબ્બો દીવ મુંબઈ બાજુ ટ્રેન જતી હોય એ બાજુ આંકડો જોડે તો ત્યાં જતો હોય, દ્વારકા બાજુ જતો હોય ડબ્બો ત્યાં જોડે ત્યાં જતો હોય. ગુણાતીતાન સ્વામી ઇન્દ્રિયારામના અર્થારામની જોડે આસન કરે તેવો થઈ જાય. વિષય ભોગવા લંપટ હોય અને દ્રવ્યને આદિકની પદાર્થોની સ્પૃહા હોય તો એનો જોગ કરે તો મુક્ત હોય તો આવો થઈ જાય. તો બીજાની તો શું વાત કરી છે. આજે સમાજમાં સત્સંગમાં મુમુક્ષુઓ બહુ છે, સંગ દોષે કરીને મુક્ત નથી થઈ શકતા અને વિષયાભિલાષી થઈ જાય છે. હરિભક્તો પણ મહા હોય છે. સમાજમાં એમ કહેવાય ને પ્રતિભાઓ ઘણી આવતી હોય છે પણ એવું થાય છે વાતાવરણ કે નષ્ટ થઈ જાય છે. તો વાંચવામાં આવ્યું છે પ્રતિભાઓ તો ઘણી જન્મ લે છે સમાજમાં કે જે સમાજને બહુ કાર્ય કરી શકે હોય પણ એવા વાતાવરણને લીધે પ્રતિભાઓ નષ્ટ થઈ જાય છે. એ મુમુક્ષુઓ ગ્રહસ્થોમાં સાધુમાં અતિ છે પણ સંગ મળતો નથી અને જેને સંગ મળી જાય છે એ પાર ઉતરી જાય છે. આટલો સાધુ ઓળખવાનું પણ ઓળખવું જ કઠણ છે. ગુણાતીતાન સાંઈ પહેલાં એક કઠણ ઘાટી કીધી, ગૂંચવણ હલવાઈ જેવી ઘાટી, પર્વતાળની ઘાટીઓમાં જેમ ખોવાઈ જવાય એમાં ખોવાઈ જવાય. કારણ કે સૌ જેને મળ્યા છે એને જ મહાપુરુષ માને છે. એ બહુ કઠણ છે. એમ વિષયોમાં રાગ ટાળવો, એક વ્યસન નથી છૂટતું, એક મોબાઈલમાં કંઈક આડું જોવાનું છૂટતું નથી, કોઈની સાથે લૌકિક આચારવાળા હોય સત્સંગી ન હોય તો એવાની સાથે બેસવાનું છૂટતું નથી. સારું ખાવા પીવા એ બધું ગમે તેમ જરૂર પાડતા હોય પણ પાછા હોટલનું લબાડવાનું ખાવાનું એ છૂટતું નથી. રાગ ટાળવા, દેહ અને આત્મા નોખા કરવાની તો વાત ક્યાં આવે છે. આખા દિવસમાં 24 કલાકમાં નહીં વર્ષો થઈ જાય તો વિચાર નથી આવતો આંખો વીચીને બેસવા હું આત્મા છું દેહ જુદો છું. કોણ વિચારવા બેસે? ગુણાતીતાન સ્વામી કે છઠ્ઠી માનસી પૂજા કરવી કે હું અક્ષર છું દેહ નથી, તો કોણ આંખો મીચીને બેસે? કોણ વિચારે છે ક્ષણ માટે કે હું દેહ નથી આત્મા છું? વિચાર જ નથી કરતા. ભજન કરીએ પણ આ કોણ કરે છે? કરે તો ધીમે ધીમે નોખવું પડે. અને આવું વિચારજો, હાવ સાચું કહેજો કે તમે રોજ એક માનસી પૂજા કરજો કે હું આત્મા છું, હું અક્ષર છું, હું આ દેખાય દે આંખ હાથ પગ આ તે મન બુદ્ધિ ચિત્ત ઇન્દ્રિયો એ હું નથી, એવું તમે કરજો. એવું સત્સંગમાં કોણ કહે છે? તમે સાંભળ્યું ક્યાંય? કઠણ છે આ. અને છેલ્લું પુરુષોત્તમ પણ સમજવું કઠણ છે. અને એ પુરુષોત્તમ પણ વચનામૃતમાં ભરપૂર છે અને એનું સીધું ભાષ્ય વિવેચન એ ગોપાળાનંદ સ્વામીની વાતો અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે. એટલે ઘણા કોઈ કહેતા આપણે વંચાય કે ન વંચાય કે મનાય કે ન મનાય. અરે વંચાય, માનું ધાવણ છે આ બે, એને જ મનાય. ઘણા લોકો હરજીવનદાસ શાસ્ત્રીજીએ લખેલી વચનામૃત ભૂમિકા પકડીને રોજ આમ ઠોકમ ઠોક કરે છે. મારો પહેલો પ્રશ્ન છે કે જે સંતો શ્રીજી મહારાજની સાથે રહ્યા છે, જેનો સાક્ષાત્કાર છે, એની વાણી માનવી કે હરજીવનદાસ શાસ્ત્રી સ્વામીજીની માનવી? ગુણાતીતાન સ્વામી માનવી, નિષ્કુળાનંદ સ્વામીની માનવી, ગોપાળાનંદ સ્વામીની માનવી, નિત્યાનંદ સ્વામીની માનવી, વિધાતાનંદ સ્વામીની માનવી, અદ્ભુતાનંદ સ્વામીને કેટલા નામ ગણાવું? અમુક પાછા આપણે શાખાઓ જુદી પડી ગયેલી છે, ઓવર ચડી ગયા છે સ્વરૂપ નિષ્ઠા ઉપાસના સર્વોપરીના કેફમાં. એ એમ કહે છે કે મહારાજના વખતમાં સર્વોપરી જાણનારા આંગળીના વેઢે હતા. અરે આખો ખજાનો હતો, અત્યારે નથી. સમજો છો પણ તો ઊંધું સમજો છો. કોઈ પણ નનસંતના ઉપાડો કેવા કેવા નીકળે, કેવા હરિભક્તો, કેવા સર્વોપરી માનનારા હતા અને માનનારા અનુભવી હતા. મહાપુરુષદાસ સ્વામી તો ગોપાળાનંદ સ્વામી પછી બ્રહ્મચારી થયા, પછી સાધુ થયા, મહાપુરુષ આનંદ હતા, મહાપુરુષદાસ સ્વામી થયા. એ ચોખ્ખું એમ કહેતા ભાઈ અમે તો દેખીએ એ કહીએ છીએ, અમે નજરે દેખીએ છીએ શ્રીજી મહારાજનું સર્વોપરીપણું, સર્વોત્કર્ષપણું, સર્વ અવતારી અવતાર, સર્વ કારણ અક્ષરથી પર પુરુષોત્તમ એ તો લે કોઈ નહીં. હવે દેખીએ છીએ કહીએ છીએ. મારો પહેલો પ્રશ્ન છે, હરજીવનદાસ શાસ્ત્રી દેખતા હતા? સાક્ષાત્કારી હતા? વિદ્વાન હતા? સારા સાધુ હતા? ના નહીં. પણ આપણે ગોપાળાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, પાને પાને નંદ સંતોએ લખ્યું છે. નિષ્કુળાનંદ સ્વામીને ભક્ત ચિંતામણીમાં જે લખ્યું છે એ માથું ફાડી નાખે એવું લખ્યું છે, પણ વાંચવું છે કોને? અને વાંચે તો ટપી જવું છે. તો નિત્યાનંદ સ્વામી પ્રમાણ નહીં, ગોપાળાનંદ સ્વામી પ્રમાણ નહીં,
ગુણાતીતાનંદ સ્વામી પ્રમાણ નહીં, વિધાતાનંદ સ્વામી પ્રમાણ નહીં, અદ્ભુતાનંદ સ્વામી પ્રમાણ નહીં, ચૈતન્યાનંદ સ્વામી આદિ જે સંતો પ્રમાણ નહીં, એક જીવનદાસ શાસ્ત્રીજી પ્રમાણ. પ્રમાણ આ છે. કોણ? ગોપાળાનંદ છે ગુણાતીતાનંદ સ્વામી. વચનામૃતમાં તમને નથી દેખાતું. એ બંને સંતોએ ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીએ જે કહ્યું છે એ વચનામૃતમાં જ છે. પણ તમે પહેલા તમારી પકડેલી ગાંઠ છોડો અને ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીને પગે પડો, એના આશીર્વાદ માગો અને તમે માખણના જેવા રુજુ હૃદયવાળા થાવ, દિલવાળા, તમને એ જ બે સંતો પ્રકાશ કરશે. બધું વચનામૃતમાં છે, એમાં જ છે. આ મને એની કૃપાથી દેખાઈ લો. વચનાત્મક તમે મને દો, મારે તો આ બધું બોલાય નહીં જાહેરમાં. વચનાત્મક અઢળક પીડ્યું છે. વચનાથ બાળુ એ બેમાંથી કાંઈ કોઈ બોલ્યું નથી. હો ગોપાળાનંદ સાહેબ ગુણાતીતાનંદ સાહેબ, તમને જડતું નથી. અને ન જડે એ જ શબ્દ છળ છે. વચનામૃતમાં પેલા શબ્દ છળ હતો, શબ્દ એ નીકળી ગયો છે, એમ હાથમાં ના આવે. અને વિદ્વતાથી, તર્કથી, બુદ્ધિથી ભગવાન સ્વરૂપનું પુરુષોત્તમપણું કે સ્વરૂપ ઓળખાય, ઉપાસનાથી ઓળખાય, શ્રદ્ધાથી ઓળખાય, ભક્તિથી ઓળખાય, સમર્પણથી ઓળખાય. એ શાસ્ત્રના તર્કોથી કોઈને ઓળખાણું નથી બ્રહ્મ કે પરબ્રહ્મ. તર્કો અપ્રતિષ્ઠિત. નાયમ મહાત્મા પ્રવચને લભ્યા. તર્કથી, બુદ્ધિથી, વ્યાખ્યાથી પ્રવચનોથી નથી મળતું. ઉપાસના આરાધનીથી મળે છે. પ્રકાશ કરે, તમે એવા થાવ. પણ નથી સમજવું કેમ? આ લોકના સ્વાર્થને લીધે એ બાજુ જવું જ નથી. સૌને અહીંની ગોઠવણી છે, એટલે આ બધું થાય. પણ બાપને સર્વોપરી કહો ને તો એમાં કશોય વાંધો આવતો નથી. અમદાવાદના સભા મંડપમાં અયોધ્યા પ્રસાદજી મહારાજ બેઠા હતા અને ગુણાતીતાનંદ સ્વામી આવ્યા હતા, અને પછી આ બધી વાતો કરતા હતા. ત્યારે કોઈ એમ કે આ કેમ ઠીક એવું બધું. ત્યારે આ ગુણાતીતાનંદ સ્વામી અયોધ્યા પ્રસાદજી મહારાજે કીધું કે તમારે તો રાજી થવું જોઈએ કે ગમે તેમ તો તમારા બાપના ગુણ ગાઉં છું, એને મોટા કહું છું. વાત સીધી સાદી કેવી, આમ જોવો તો કેવી, હું તમારા બાપને વખાણું છું ને, તમારે તો રાજી થવું જોઈએ. એના સામે બરાબર છે, પણ આ કોઈ જે તર્ક સંશય એની વાત છે. પુરુષોત્તમ પુરુષ સમજવું વચનામત આધારિત છે બે સંતોનું. અને જો કોઈ બીએપીએસ સ્પેશિયલ નામ જ કહું, એ એમ કહે છે કે ગુણાતીતાનંદ સ્વામી સર્વોપરીપણું એમ જ પ્રવર્તાવતા જ રહ્યા. જ્યારે ગોપાળાનંદ સ્વામીને કહેવું પડ્યું શ્રીજી મહારાજે ઠપકો દઈને, આવો જ સાંભળો થોડું. સંમત 1906માં ગોપાળાનંદ સ્વામી ઉદાસી ગ્રહણ કરી, માંદગી ગ્રહણ કરી, સ્વતંત્ર. કે હું તમને કહીશ, આજ જો આગળ લિંકમાં ચડી જાય છે, મને યાદ આવ્યું એટલે એમ થાય કે કહીશ, પછી જેવી સ્મૃતિ. એટલે પોતે સ્વતંત્ર રીતે માંદગી ગ્રહણ કરી, શ્રીજી મહારાજની જેમ. અન્ન જળ કશું ન આવે, પોઢી રહે, સવારે સ્નાન કરી પૂજા કરે, આવે ને સૂતા મળે. 28 ઉપવાસ થયા, 28. તે દિવસે કેશવદાસજી સ્વામી, જેને મહારાજ ગોપાળાનંદ સ્વામી સમાધિનું સામર્થ્ય આપ્યું હતું, એને કેટલાય ભૂત વળ્યા હતા. એ સ્વામીએ દ્રષ્ટિ માત્રથી કાઢીને એને સમાધિની સ્થિતિમાં મૂક્યા હતા કેશવદાસજી સ્વામી. એ સમાધિમાં ગયા, મહારાજને પૂછ્યું, મહારાજ કંઈક તો કહો. મહારાજ શું કહ્યું એ હું સ્વામીને સીધી વાત કરીશ. સમાધિમાં જાગી ગયા, ત્યાં જ મહારાજ આવ્યા છે સામે ઉભા અને ગોપાળાનંદ સ્વામી કીધું. આચાર્યોદય નામનો ગ્રંથ છે, દોહા છોપાઈમાં લખાયેલો છે, એમાં આ પ્રસંગ વ્યવસ્થિત લખ્યો છે. એમાં શ્રીજી મહારાજે જરાય પણ ગોપાળાનંદ સ્વામી ઠપકો નથી આપ્યો.
હસતા હસતા રાજી થઈને કીધું, સ્વામી તમે ગમે એટલા ઉપવાસ કરશો હું નહીં તેડી જાઉં. એક કામ બાકી છે, પછી તેડી જઈશ. છે ને સ્વામિનારાયણ કોળી એના હાથમાં છે. અનંત કોટી બ્રહ્માંડના જીવને સુખ દુઃખનો સંબંધ પમાડો એ ભગવાન સ્વામિનારાયણના હાથમાં છે. પછી તું તેડી જઈશ. એક કામ બાકી છે. શું મહારાજ? અમારું જોઈએ એવું સ્વરૂપ સર્વોપરીપણું એ તમે હજી જોઈએ એટલું પ્રવર્તાયું નથી. એક એક શબ્દ જોઈએ એટલું પ્રવર્તાયું નથી. એટલે એ કામ કરો ત્યાર પછી એને તેડી જઈશ. મહારાજ અદ્રશ્ય થઈ ગયા. મહારાજ એટલે શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ અદ્રશ્ય થઈ ગયા. ગોપાલ સાહેબ પૂજા હંકેલી પછી પુરુષાનંદ સ્વામી એમના બહુ આ બધું સેવા ભાવ કરવા વાળા. પુરુષાનંદ રાબ બનાવો, ક્યાંક લખ્યું છે ખીચડી કઢી બનાવો. મને લાગે છે કે રાબ બનાવી છે સ્વામીની રુચિ પ્રમાણે જોતા લાવ્યા સ્વામી પીધી. અને રઘુવીરજી મહારાજને ખબર પડી, દોડતા આવ્યા અને એમણે કીધું, સ્વામી મા બાપ તમે જેમાં આખા સત્સંગમાં આનંદ આનંદ થઈ ગયો, મને રોમ રોમ આનંદ થઈ ગયો. તમે બેઠા હોય તો મારા બાપ અમારા ઉપર હિમાલય જેવા દુઃખ આવે પણ ફૂંકની જેમ ઉડી જાય, તમે મારો ફૂંક ત્યાં. બહુ સારું થયું. આજે મારા ખર્ચે દેવને થાળ ને બધા સંતો ભક્તોને રસોઈ છે સર, એટલા ખુશ થયા. અને ગોપાલ સાહેબ માંદગી હંકેલી લીધી. પ્રશ્ન એક, શું ગોપાળાન સ્વામી ત્યાર પછી જ પુરુષોત્તમપણું કહેતા હતા, સર્વોપરીપણું કહેતા હતા? પહેલા નહોતું કીધું? અનેક પ્રસંગો છે, કહેલું છે. એમ ગુણાતીતાન સ્વામી પણ કહેતા. પણ જોજો કનેક્શન. 1906માં સ્વામીએ શરૂ કર્યું એની સાથે જ ગુણાતીતાન સ્વામીએ શરૂ કર્યું છે. એ જેમ પહેલાં કેટલું કહેતા હતા એમ ગોપાળાન સ્વામી પણ કહેતા. એવું નથી કે ગુણાતીતાન સ્વામી પહેલેથી શરૂ કરી દીધું છે. હા, ક્યાં કહેવાય, જ્યાં જેમ સમાજ હોય એમ કહેવાય. પણ પછી તો જોરશોરથી સભા થઈ નથી, ઠોક્યું નથી, સભા થઈ નથી, ઠોક્યું નથી. પહેલાં એમ ન કરતા, કારણ સમાજ જોવો પડે. અને એ સમાજ મહારાજે પણ જોયો. સ્વાભાવિક છે. આપણને પ્રશ્ન થાય કે મહારાજની સાથે જે નંદ સંતો રહ્યા એને શા માટે પ્રશ્ન થાય અમુક અમુક? એટલા માટે કે ઉત્સવ સમયમાં આવ્યા હોય ત્યારે શું મહારાજ આ જ વાતો કરે? પાત્ર જોઈને કરાય. અત્યારે હજારો માણસોની મેદની બેઠી હોય તો શું એમાં બધી વાતો થાય? એ સંત મંડળો બેઠા હોય એવા ત્યારે ઘણીવાર મહારાજ બોલે છે, એ મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હોય આગળ આવીને બેસો, અમારે વાત કરવી છે. હવે અહીંયા આવીને કોઈ તમારે આગળ આઈન્સ્ટાઈનનો સિદ્ધાંત સમજાવવા માંડે તો તમે શું સમજો? એ ભૂલ ન કહેવાય એની? તો અમને તો એ જ કહેવાય કે ભાઈ આવી રીતનું ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો યુઝ કેમ થાય, તમને મજા શેમાં આવે કે મોબાઈલ કેમ વપરાય, એનું નવું વર્ઝન હોય તમને ફીચર્સ શું હોય એમાં મજા આવે. તો જીવન સુધારણાની વાતો થાય, ભક્તિની વાત થાય, સંત સમાગમની થાય, મહિમાની વાત થાય. આ બધી વાતો તો મહારાજ રાતે રાતે કરતા, એવા પાત્રો આવતા ત્યારે કરતા. અને સવાર પડી જતી ત્યારે કોઈ સંતો કે મહારાજ કે આ શું બોલ્યા? તો મહારાજ સવાર થયા 4 વાગ્યા રામકૃષ્ણ ગોવિંદ બોલ્યા. સંતો એવી પુરુષોત્તમપણાની વાતો થતી. એટલે બીજા બધા ગામડે ફરતા 6 મહિને આવે, બધાને આ જોગ ન મળ્યો હોય એટલે એમને થાય કે મહારાજે કાંઈ આ કીધું છે નથી કીધું, શું છે આ, એમ વાત રહી જાય. અને એટલા જ માટે આ શ્રીજી મહારાજે ગોપાળાન સાહેબ વાતો કરતા હોય, બીજે વાતો થતી હોય, કોઈ વાત કરતા હોય, તેમ થાય કે આ બધા પોતાની મનમાની કરે છે. એનાથી શ્રીજી મહારાજને ગમતું છે, શ્રીજી મહારાજ આવું રુચિ છે, એ સંશય રહે. એ સંશય માત્રને તોડવા માટે શ્રીજી મહારાજ આવીને કીધું અમારી આજ્ઞા છે આ પ્રવર્તાવો. મતલબ કે તમે ગોપાળાન સ્વામી જે કહો છો એ મારી રુચિથી કહો છો. આ મોહર છાપ સિક્કો મારવા માટે આ પ્રસંગ કર્યો છે, ઠપકો ઊભો કરવા માટે નહીં. અને ગુણાતીતાન સ્વામી ત્યાર પછી જોરશોરથી શરૂ કર્યો. સાલવાર તપાસી લેજો, પહેલેથી 2 સંતો મર્યાદામાં જ કહેતા. એટલે પહેલા ગુણાતીતાન સ્વામી શરૂ કરી દીધું એવું નથી. અને એમ ન માનતા કે હું કોઈ બીજી ફેકલ્ટીનો છું, હું ગુણાતીતાન સ્વામીનો સીધો જ વંશ પરંપરામાં આવું છું, એનો સાધુ છું, ગુણાતીત પરંપરાનો હું સાધુ છું. પણ જે છે એ તમને કહું છું. એ ગુણાતીતાન સ્વામી બોલતા હતા સર્વોપરીપણું, તોય ન ઘણાને અનુકૂળ પડતું હોય. ગોપાળાન સ્વામી બોલતા તોય અનુકૂળ, ગોપાળિયું જ્ઞાન કહેતા પડતાલમાં.
એ બધો છેદ ઉડાડવા માટે શ્રીજી મહારાજ આ પ્રસંગ ઊભો કર્યો કે હવે જે ગોપાળન સાહેબ બોલે છે અમારી આજ્ઞાથી બોલે છે. હવે કોઈ સંશય તોય ન ગયો ને, એક પ્રસંગ વાંચી લે ને સમજી લે તો પછી શું શંકા થાય તો જ. છતાં આજની તારીખમાં મનાય છે. આથી મોટું પ્રમાણ ક્યાં લેવા જવું? એટલે ગુણાતીતાન છે ને ગોપાલ છે એક સાથે 1906 પછી શરૂ કર્યું છે. પુરુષોત્તમ પણ સમજવું કઠણ જ છે.